અને આ મુદ્દો જોડાયેલો છે નર્સિંગ પરીક્ષાના વિવાદને લઈ। જી હા, નર્સિંગ પરીક્ષાનો જે ખરો વિલન શું હવે હાથ વેતમાં છે? સવાલ એટલા માટે કારણ કે જાણકારી એ છે કે આગામી 24 થી 48 કલાકમાં આ બાબતે સ્પષ્ટતા આવવાની છે। પરંતુ સવાલ એ છે કે જ્યારે પણ આવી સરકારી વિભાગની પરીક્ષા લેવાતી હોય છે તો પછી તેમાં શું તમે એક આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકો છો કે આ પરીક્ષામાં કોઈ ગોલમાલ નહીં થાય, આ પરીક્ષામાં કોઈ એવા છીંડા નહીં હોય જેનાથી આપણી એ પરીક્ષા કોમ્પ્રોમાઇઝ થતી હોય? વારંવાર આવું થતું રહે છે ને પછી વારંવાર સરકાર તરફથી સ્પષ્ટતા આપવામાં આવતી હોય છે। આ પરીક્ષા છે નર્સિંગ પરીક્ષાની કે જે હમણાં રવિવારે લેવામાં આવી હતી। એક સાથે 1300 કરતા વધારે પદ પર આ પરીક્ષાનું આયોજન થયું, જેમાં લગભગ 50,000 કરતા વધારે ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા। પરીક્ષા તો પૂર્ણ થઈ ગઈ, પરંતુ પરીક્ષા પત્યા બાદ જ્યારે OMR શીટ તેની આન્સર કી જાહેર કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે તેના આન્સર તો એક જ પેટર્નમાં છે। 1 2 3 4 એટલે કે ABCD, 5 6 7 8 એટલે કે ABCD, 9 10 11 12 એટલે કે ABCD, બધી જગ્યાએ ABCD 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 જવાબ આપો અને તમે આરામથી પાસ થઈ જાઓ। અને આ બધું મીડિયામાં ઓહાપો થાય છે, સોશિયલ મીડિયામાં વિરોધ પક્ષના નેતાઓ બધા સવાલ ઉઠાવે છે, ત્યારે સરકારને વિભાગને ખબર પડે છે કે આમાં તો ગોલમાલ થઈ છે એટલે આપણે તપાસ કરવી પડશે। 24 થી 48 કલાકનો સમય વીતી જાય છે ત્યારે પછી તપાસનું કહેવામાં આવે છે। હજુ પણ આમાં ખબર નથી કે આખરે પરીક્ષામાં ગોલમાલ થઈ છે, આન્સર કી બનાવવામાં ગોલમાલ થઈ છે, પેપર સેટ કરનાર છે તેણે ગોલમાલ કરી છે કે પછી આમાં કોઈ ગોલમાલ થઈ જ નથી, કશું જ ખબર નથી। આમાં ચોક્કસથી એવા સવાલો છે કે જેના જવાબ આપવા પડશે સંબંધિત વિભાગે, જવાબદાર અધિકારીએ, કેમ કે 1903 બેઠકો, 1903 જગ્યાઓ, એના માટે 70,000 લોકો પરીક્ષા આપે છે। કદાચ એ આંકડો 70,000 થી વધારે પણ હોઈ શકે છે। એટલે તમે એક તો રેશિયો જુઓ કે એક જગ્યા માટે કેટલા લોકોએ આમાં ઉમેદવારી કરી છે। 70,000 ઉમેદવારોના ભવિષ્યનો સવાલ છે અને એના ઉપર 0.00.1% પણ જો સવાલ ઉઠતો હોય, ડાઉટ હોય, શંકા હોય તો એનો ખુલાસો થવો જ જોઈએ। અહીંયા તો સૌથી પહેલા આ જે પેપર 1 ને પેપર 2 બે પેપર, એમાંથી એક નર્સિંગનું પેપર, બીજું ગુજરાતી વિષયનું પેપર, આ બંને પેપર સવાલોના ઘેરામાં છે। ન માત્ર આ ABCD નો ક્રમાંક સવાલોના ઘેરામાં છે, પણ સાથે જ જે બારકોડનો મુદ્દો છે એ બારકોડનો મુદ્દો પણ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપ્યા પછી ઉઠાવ્યો છે। અને આ સવાલ બાદ આરોગ્ય વિભાગે GTU પાસેથી જવાબ માંગ્યો। GTUએ આજે એક રિપોર્ટ સોંપ્યો છે અને એ રિપોર્ટ અંતર્ગત હવે જેમ વિકાસે કહ્યું 24 થી 48 કલાકમાં નિર્ણય લેવાનો છે। આપણી સાથે KN ખેર સાહેબ જોડાઈ ગયા છે, GTU રજિસ્ટ્રાર સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાહેબ, આ કેસમાં તપાસ ક્યાં પહોંચી છે, ક્યારે આનું સત્ય બહાર આવશે, કહી શકશો આપ? એટલે ડેટા એનાલિસિસ અત્યારે ચાલી રહ્યું છે, વિદ્યાર્થીઓએ જે જવાબો આપ્યા હોય એની ઉપર આખું ડેટા એનાલિસિસ ચાલી રહ્યું છે અને એનાલિસિસ પૂર્ણ થઈ એ વિગતો આવશે બહાર। બધા એંગલથી તપાસ ચાલી રહી છે, એટલે જે કંઈ વિગતો છે એ ટૂંક સમયમાં જ બહાર આવે। અચ્છા સાહેબ, આમાં આપને પ્રાથમિક દ્રષ્ટિએ શું ગેરરીતિ આપની સામે આવી છે? કઈ કઈ રજૂઆત આપના સુધી પહોંચી છે ગેરરીતિ? જે પ્રાથમિક બાબત બહાર આવી ના, એટલે પ્રાથમિક તપાસ ત્યારે એટલે શું કે આખું ડેટા એનાલિસિસ ચાલી રહ્યું છે, કોઈ એક એંગલથી અત્યારે ન કહી શકાય। તમામ એંગલથી તપાસ પૂરી થશે એટલે વિષય બહાર આવશે કે ભાઈ આમાં શું થયું। અત્યારે કંઈ કેવું એ યોગ્ય નથી। ખેર સાહેબ, જે ઉમેદવારો છે 70,000 જેટલા કે જે પરીક્ષાર્થી છે, એમને શું આશ્વાસન આપવા માંગો છો? કેમ કે એ જવાબ એ લોકો સાંભળવા માંગે છે કે આમાં શું કોઈ અમારી સાથે, અમારા ભવિષ્ય સાથે કોઈ ચેડા થયા છે ખરા? ના, બિલકુલ। એટલે જ કહું કે જેવો રિપોર્ટ તૈયાર થશે એટલે વિદ્યાર્થીઓને અંગેનો ન્યાય છે એ મળી જશે। સાહેબ, કોઈ સમય મર્યાદા આપ આપી શકો ખરા? ના, એટલે ટૂંક સમયમાં છે, કેમ કે હવે ડેટા એનાલિસિસનું કામ ત્યારે પૂરું થશે। અચ્છા, બીજું સાહેબ, જેમણે પરીક્ષા આપી છે શું તેમને સાંભળવાનો મોકો આપશો ખરા? એમની પણ રજૂઆત હશે, કોઈ સમય એમને આપવામાં આવ્યો છે? હા, પણ એટલે ટૂંક સમયમાં જ એ બહાર આવી જશે। બિલકુલ બિલકુલ, આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ, KN વાતચીત કરવા ખેર બદલ। સાહેબ કે જે રજિસ્ટ્રાર હતા GTU ના, જણાવી રહ્યા છે એમની પાસે જો કે કોઈ ટાઈમ લિમિટ નથી। આપણે પૂછવાનો પ્રયાસ કર્યો કે તમે ક્યારે આમાં કોઈ સ્પષ્ટતા ઉપર આવી શકશો, એટલે હજુ મને લાગે છે કે એ લોકો જ સ્પષ્ટ નથી। બિલકુલ, એમણે જે રિપોર્ટ સોંપ્યો છે એમાં મને લાગે છે કે એક જ બાબત કહી છે કે ડેટા એનાલિસિસ કરી, ડેટા એનાલિસિસ થઈ રહ્યું છે। હવે આ ડેટા એનાલિસિસ તે કેટલા સમયમાં કરશે? ને તમે જે સવાલ ઉઠાવ્યો કે બે ફક્ત આન્સર કી સવાલોના ઘેરામાં છે કે પછી જે પેપર તૈયાર થયું એ પણ સવાલોના ઘેરામાં છે, કારણ કે એ વનરાજ ચાવડા કરીને કોઈ છે, એમની જી
એમની ચેટ કેટલીક વાયરલ થઈ છે, ચેટમાં કહી રહ્યા છે, દાવો ઠોકી રહ્યા છે કે તમને કહ્યું હતું ને કે આ જ પૂછવાનું છે, આ જ પેપર આવવાનું છે, ચેટમાં આપણે જોયું. એટલે સવાલ એ છે કે શું સવાલ છે પેપર પણ કોમ્પ્રોમાઇઝ થઈ ગયું છે? એ તો ત્રીજી ઘટના છે કે જ્યાં એક વ્યક્તિ એવો દાવો કરે છે કે જોયું ને મેં કહ્યું હતું એમ. એમણે જે વાક્ય રચના લખી છે, ભલે આજે બપોરે એમની સાથે વિસ્તારથી ગુજરાત ફર્સ્ટે વાત કરી, મેં પોતે પણ એમને સવાલ પૂછ્યા અને એમણે ઘણા બધા જવાબો આપ્યા. હવે વનરાજ ચૌહાણની હકીકત શું છે એ સંબંધિત તંત્રએ તપાસ કરવાની છે એની. પણ એમણે જે આ વોટ્સઅપ સ્ક્રીનશોટ તમે જોઈ રહ્યા છો એમાં એમણે જે એક વાક્ય લખ્યું છે કે જોયું આપણે કહ્યું હતું એ જ પેપર આવ્યું ને આપણે જ પેપર બહાર પાડ્યું છે. આ બહાર પાડ્યું છે શબ્દ કઈ ઓથોરિટી સાથે આ વનરાજ ચૌહાણ કહી રહ્યા છે? મેં એમને સવાલ પૂછ્યો એટલે એમણે કહ્યું કે મને તો મેં જે અનુમાન લગાવ્યું હતું એવા જ પ્રશ્નો પૂછાયા એટલે રાજી ખુશીથી મેં આ લખી દીધું. પણ તમે કેટલા બધા લોકોને આ મેસેજ મોકલ્યો છે અને તમે આવો દાવો કઈ રીતે કરી શકો કે આ પેપર તમે બહાર પાડ્યું છે? કઈ ઓથોરિટી છે તમારી પાસે કે તમે આવો દાવો કરી શકો? એટલે સવાલોના ઘેરામાં વનરાજ ચૌહાણ પણ છે. બીજું જો એ સરકારી કર્મચારી છે અને ફ્લોરેન્સ એકેડમી ચલાવે છે તો તંત્રએ એ પણ જોવાનું છે કે આ કઈ રીતે ચલાવે છે. આ કેમ કે એમાં ઓનર ફ્લોરેન્સ એકેડમી અને કેટલાક સૂત્રોએ એ વાતની પુષ્ટિ કરી છે કે ફ્લોરેન્સ એકેડમી આ વનરાજસિંહ ચલાવે છે. તો પછી એ એમ કહે છે કે ના હું તો માત્ર સલાહકાર છું. જ્યારે પણ કોઈ સરકારી પરીક્ષામાં, સ્પર્ધાત્મક પરીક્ષામાં સરકારી કર્મચારી અને એના એકેડમીનું કનેક્શન નીકળે એટલે આ જવાબ કોમન હોય છે કે ભાઈ હું તો ત્યાં સલાહકાર છું. અને બીજો સવાલ મુફદ્દલ, આ પરીક્ષા લેનાર સંસ્થા પર જીટીયુ પર થાય છે કે એ જીટીયુ કે જે GTU પર તો સૌથી મોટો સવાલ છે. એ પહેલાથી પંકાયેલી છે આ રીતે GTU પર તો વહીવટ સૌથી મોટો સવાલ કરવામાં, છે. કારણ કે આ જીટીયુ ના કારણે અનેક ખેર એવી સાહેબ પરીક્ષાઓ પાસે સવાલોના કૌભાંડોને જવાબ જ નહોતા, ભેટ વિકાસ. એ ચડી ગઈ છે. જી ખેર સાહેબ પાસે સવાલોના જવાબ જ નહોતા. દર્શકોએ સાંભળ્યું કે કઈ રીતે ટૂંક સમયમાં એટલે આટલા કલાકો વીત્યા પછી જ્યાં પરીક્ષાર્થીના મનની વેદના સમજો સાહેબો તમે. પરીક્ષાર્થીની એક મિનિટ કેવી રીતે નીકળતી હોય જ્યારે એને લાગે કે મેં જે મહેનત કરી છે, મેં જે પરીક્ષા આપી છે એ શંકાના ઘેરામાં છે. એનું પરિણામ આવવાનું છે કે નથી દર્શક આવવાનું એને મિત્રોને ખબર લાગતું નથી. હશે કે ભાઈ આ તમે કેમ એમને બહુ સવાલ ના પૂછ્યા, કારણ કે એમણે અમારી પીસીઆર ટીમને કહ્યું કે હા. હું એક મીટિંગમાં બેઠો છું એટલે તમારી સાથે બહુ વાતચીત રજિસ્ટ્રાર નહીં કરી ખેર શકું. સાહેબે કહ્યું કે મારી પાસે 2 મિનિટ છે, એનાથી વધારે નથી, કેમ કે હું એક મીટિંગમાં છું. એટલે અમે એમની રજૂઆતને ધ્યાને રાખીને માત્ર 4 સવાલ પૂછ્યા. બાકી અડધો કલાક સવાલ પૂછી શકતા હતા અમે જીટીયુ ને. કેમ કે જ્યારે તમે પરીક્ષા લો છો પછી આ વનરાજસિંહ ચૌહાણ તો ગૌણ મેટર થઈ જાય છે. તમે જ્યારે પરીક્ષા લો છો તો પહેલી જવાબદારી તમારી છે, ચાહે પેપરને લગતી હોય, ચાહે આન્સર કીને લગતી હોય. એમાં કોઈ પણ કચાશ ન રહે, કેમ કે આ 200-500 લોકોની વાત નથી સાહેબ. અને આમાં ફક્ત 70,000 એક જ એંગલથી તપાસ થઈ રહી છે. ફક્ત એક જ એંગલ છે કે શું એબીસીડી પેટર્ન પ્રમાણે કેટલા વિદ્યાર્થીઓ જવાબ લખ્યા છે. હવે માની લો કે જે હોશિયાર વિદ્યાર્થી છે જેણે ખરા અર્થમાં પેપર સોલ્વ કર્યું છે તો એ પણ શંકાના દાયરામાં આવી જશે. આમાં તમે પકડશો કે પહેલી વાત તો એ છે કે આ લોકો એમનું રિઝલ્ટ આપવાના છે કે રદ કરવાના છે? પરીક્ષા રદ જે થશે, પરીક્ષાર્થી છે એને તો ખબર જ નથી કે આ લોકો શું નિર્ણય લેવાના છે. એટલે જ હું કહું છું કે એમના માટે તો એક મિનિટ ભારે છે. અને તમે આટલા કલાકો વીતી ગયા, કલાકો વીતી ગયા પછી પણ તમારો જવાબ શું છે? ટૂંક સમયમાં અમે નિર્ણય લઈશું. સાહેબ ટૂંક સમય તમારા માટે છે. જે પરીક્ષાર્થી છે, જે ઉમેદવાર છે, એમની પીડાને ક્યારેક સમજો. આપણી સાથે એક ઉમેદવાર રાજવીબેન જોડાઈ ગયા છે. રાજવીબેન, હમણાં જ અમે જીટીયુ ના રજિસ્ટ્રારને સવાલ પૂછ્યા કે આ પરીક્ષાને લઈને તમે શું નિર્ણય લેવાના છો. સાહેબ પાસે ખેર જવાબ નથી, ખેર સાહેબ જ નામ છે એમનું, અને એમની પાસે જવાબ પણ નથી. આપની શું ડિમાન્ડ છે આ પરીક્ષાને લઈને? આપની માંગ શું છે? અમારી માંગ તો એમ જ છે કે ભરતી પ્રક્રિયા છે એ સત્વરે પૂર્ણ થાય અને આ જે એબીસીડી નું કંઈ બી ચાલી રહ્યું છે અત્યારે એમાં અમને કઈ જ ખબર પડતી નથી. અને હજુ 2 દિવસ ભરતી પ્રક્રિયાને થઈ ગયા તો એ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ચોખ્ખો. રાજવીબેન, અને અમે સતત 2 વર્ષથી આ પ્રક્રિયામાં, મતલબ પહેલા તો આઈકેડી માં આવું થયું. બિલકુલ, અમે તમારી જે લાગણી છે ને બરાબર સમજીએ છીએ બેન. આમાં ઘણા બધા ઉમેદવાર એવા પણ છે કે જે એવું કહી રહ્યા છે કે ભાઈ પરીક્ષા જ રદ કરી નાખો. તમને શું લાગે છે? એ પહેલા તો શું કહેવાય, સરકાર તરફથી પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ. જો આ ભરતી પ્રક્રિયામાં કોઈ બી ગોટાળો લાગતો હોય તો સત્વરે આ ભરતી પ્રક્રિયા છે સંપૂર્ણ રીતે રદ થવી જોઈએ. અચ્છા, આપનું શું માનવું છે? કઈ રીતે ગેરરીતિ થઈ છે? કયા એંગલથી તપાસ થવી જોઈએ આ પરીક્ષામાં? બધી જ રીતે તપાસ થવી જોઈએ આમાં. કેમ કે કોઈ બી પેપર સેટ કરતા હોય તો એબીસીડી આન્સર તો કોઈ શરતે ના આવી શકે. બરાબર છે? તો આ જે મેઇન તો એબીસીડી ગુજરાતીનું પેપર છે એમાં સવાલ
પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ અને પછી જે બી સરકાર નિર્ણય કરે, જો કોઈ બી ગેરરીતિ જણાય તો પછી સત્વરે ભરતી પ્રક્રિયાને રદ કરવી જોઈએ. બિલકુલ બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો ઉમેદવારો પણ અત્યારે અટવાયેલા છે કે સાહેબ 2 વર્ષથી અમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તમે એક ભરતી પારદર્શિતા સાથે પૂર્ણ કરી શકતા નથી. સરકારે હવે જેટીઓને આ પરીક્ષાનો ફરમાનો આપવો જ ના જોઈએ, તેમને પરવાનો આપવો જ ના જોઈએ, કારણ કે વારંવાર આ સંસ્થા શંકાના દાયરામાં આવે છે, વારંવાર અનેક એવી પરીક્ષાઓ કૌભાંડોને ભેટ ચડી ગઈ છે. તો વધુ એક ભરતી શું કામ તેમને ભેટ ચડાવો છો કૌભાંડોને, એ બાબતે હવે સત્વરે તપાસ થવી જોઈએ અને એક સત્ય બહાર આવે તે જરૂરી છે.